નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 50 વારનું 3 BHK મકાન લઈને આવી ગયો છું. તમે બહારનું એલિવેશન જોઈ શકો છો. ખૂબ જ સુંદર એલિવેશન વાળું મકાન છે વિથ પાર્કિંગ વાળું. તમે જોઈ શકો છો નીચે તમને પાર્કિંગ એન્ડ ફર્સ્ટ બેડરૂમ મળી જશે. આગળની સાઈડ તમને સ્ટેરકેસ મળી જવાના છે. અહીંયા તમને પાણીનો ટાંકો, એક કોમન વોશરૂમ મળી જવાનું છે. 50 વારનું મકાન છે 3 BHK નું. પહેલા તો તમે પાર્કિંગ સ્પેસ જોઈ શકો છો. અહીંયા તમે કાર, બાઇક આરામથી પાર્ક કરી શકો છો, એટલી તમને સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. આ તમારો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે. આમને તમે ગેસ્ટ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. આમાં તમને એક અટેચ પાછળ એક વોશરૂમ મળી જશે અને એક અહીંયા જોઈ શકો છો સ્પેસ મળી જશે. ફ્રેન્ડ્સ, આ રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ. 3 BHK નું મકાન છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને પાર્કિંગ અને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. લાઇટ નથી અત્યારે, એટલે થોડું ઘણું અંધારા જેવું આવશે, બટ એ થોડુંક મેનેજ કરી લેજો. તો ફ્રેન્ડ્સ, આ હતો તમારો ગ્રાઉન્ડ ફ્લોર. હવે હું તમને લઈ જાઉં છું ફર્સ્ટ ફ્લોર પર. અહીંયા બી તમે જોઈ શકો છો. અને તાત્કાલિકમાં શૂટિંગ કરવાનું હતું, એટલે થોડી ઘણી સાફ સફાઈ પણ નથી. એ થોડું ઘણું તમે મેનેજ કરી લેજો. આ આગળનો પોર્શ રહેવાનો છે ફર્સ્ટ ફ્લોર પરનું. અહીંયા તમે ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. આ રહેવાનું છે તમારું લિવિંગ રૂમ. અને આમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, લિવિંગ રૂમમાં અને બેડરૂમમાં પણ તમને પીઓપી જોવા મળી જશે વિથ લાઇટ. તમને લિવિંગ રૂમની અંદર આટલી સ્પેસ જોવા મળશે. અહીંયા તમે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો, જે બેડ તમે જોઈ શકો છો. અને લિવિંગ રૂમની અંદર તમને સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અહીંયા તમે સોફા અથવા બેડનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો અને વેન્ટિલેશન માટે એક વિન્ડો પ્રોવાઈડ થઈ જશે. અહીંયા સ્ટેરકેસ રહેવાના છે સેકન્ડ ફ્લોર પર જવા માટેના. અને આ રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન. કિચનમાં પ્રોપર સ્પેસ જોવા મળશે. લિવિંગ રૂમ તમે જોઈ શકો છો. સ્ટેરકેસ નીચે તમને સ્ટોરેજ માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. ત્યાં તમે ફર્નિચર કરાવી શકો છો. અને આ રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન. અને કિચનના બેક સાઈડમાં બી તમે જોઈ શકો છો વોશ એરિયા મળી જશે અને એક વોશરૂમ જેવું પણ તમને પ્રોવાઈડ થઈ જશે. ફ્રેન્ડ્સ, તમે કિચન પહેલાં જોઈ શકો છો. આ સાઈડ પ્લેટફોર્મ, સામેની સાઈડ કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ તમને જોવા મળી જશે. અને તેમાં તમે ફર્નિચર પણ કરાવી શકો છો. એટલે તમને ફર્સ્ટ ફ્લોર પર લિવિંગ રૂમ અને કિચનનું ખૂબ જ સરસ એવું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. અને નો બ્રોકરેજ ડીલ સાથેનું મકાન રહેવાનું છે. ડાયરેક્ટ બિલ્ડરનો જ તમે કોન્ટેક્ટ કરી શકશો. આ રહેવાનું છે તમારો સેકન્ડ ફ્લોર, જ્યાં તમને સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ જોવા મળી જશે. જોઈ શકો છો બંને સામેની સાઈડ રહેવાના છે. અને બંને બેડરૂમમાં તમને પીઓપી કરેલું જોવા મળી જશે. સામે તમને વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે, તેમાં તમે ફર્નિચર પણ કરાવી શકો છો. નીચે ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી છે. વિન્ડો પ્રોવાઈડ થઈ જશે. અને અહીંયા રહેવાનું છે તમારું અટેચનું વોશરૂમ. હું તમને વોશરૂમ પણ બતાવી જ દઉં છું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રહેવાનું છે તમારું વોશરૂમ. અને એક મિડલ ફેમિલી માટે બેસ્ટ ઓપ્શન રહેવાનું છે. લાઈક મિડલ એટલે કે નાનું ફેમિલી માટે બેસ્ટ ઓપ્શન રહેવાનું છે. સામેની સાઈડ તમારો થર્ડ બેડરૂમ રહેવાનું છે. માસ્ટર બેડરૂમ છે. આમાં તમને અટેચ બાલ્કની અને વોશરૂમ બંને જોવા મળી જશે. આ રહેવાની છે તમારી બાલ્કની. બાલ્કનીની અંદર તમને આટલી સ્પેસ જોવા મળશે. આ રહેવાનું છે અટેચનું વોશરૂમ. વોશરૂમની અંદર પણ તમે જોઈ શકો છો કે આટલી સ્પેસ તમને વોશરૂમની અંદર જોવા મળી જશે. અને વેન્ટિલેશન માટે એક નાનકડો એવો વિન્ડો વોશરૂમની અંદર પણ જોવા મળશે. સામે તમે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરી શકો છો અને ત્યાં તમે ફર્નિચર પણ કરાવી શકો છો. ફ્રેન્ડ્સ, આ રહેવાનો છે તમારો થર્ડ બેડરૂમ. ટોટલી 3 BHK નું મકાન છે. 50 વારનું છે. હવે હું તમને ટેરેસ બતાવી દઉં છું, ત્યારબાદ લોકેશન આપી દઈશ, બરોબર. એન્ડ કોન્ટેક્ટ નંબર બી તમને પ્રોવાઈડ કરી દઈશ. અને અત્યારે પણ તમને કોન્ટેક્ટ નંબર શો થતો જ છે. સીડીમાં પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી છે. બંને સાઈડ ટેરેસ રહેવાના છે. અહીંયા તમે સ્ટોરેજ રૂમ તરીકે સાઈડમાં યુઝ કરી શકો છો. બેક સાઈડનું ટેરેસ હું તમને અહીંયાથી બતાવી દઉં છું, શો કરી દઉં છું. તમે જોઈ શકો છો આ રહેવાનું છે તમારું બેક સાઈડનું ટેરેસ. હવે હું તમને આગળનું ટેરેસ બતાવી દઉં છું. અને બંને સાઈડ તમે જોઈ શકો છો લોખંડના દરવાજા લગાવેલા છે. આ આગળનું ટેરેસ છે. અને સામેનો વ્યૂ પણ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવો તમને વ્યૂ મળવાનો છે. હવે મકાનની જો ડિટેલની વાત કરું ને, તો 50 વારનું 3 BHK મકાન છે વિથ પાર્કિંગ. તમે જેમ જોયું છે ને, એઝ ઇટ ઇઝ એમનું એમ મળી જવાનું છે. લોકેશનની વાત કરું તો નાના માવા સર્કલથી નજીક
કેજી ધોળકિયા સ્કૂલની બાજુમાં રાજકોટમાં આ મકાન આવેલું છે અને ડિસ્પ્લે પર તમને કોન્ટેક્ટ નંબર શો થાય છે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.